નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। અમે જામનગર લોકસભા મતવિસ્તારમાં ફરી રહ્યા છીએ। જામનગરનું બ્રાસ પાર્ટ એ દેશ અને દુનિયામાં સૌથી પોતાની અલગ ઓળખ ધરાવે છે। જામનગરના જીઆઈડીસી વિસ્તારમાં છીએ કારણ કે દુનિયાની એવી કોઈ ઓટોમોબાઈલની કોઈ વસ્તુ નહીં હોય કે જેનો નાનામાં નાનો સ્પેર પાર્ટ પણ જામનગરથી ના લાગતો હોય। આપણી સાથે વાત કરવા લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જામનગર ના જીઆઈડીસી અને પ્લોટ એસોસિએશનના આગેવાનો છે। તેમના જે પ્રમુખ છે દિનેશભાઈ, એ આપણી સાથે છે। બ્રાસ પાર્ટનો ઉદ્યોગ એ દેશ અને દુનિયામાં પોતાનું આગવું નામ ધરાવે છે। લાખો લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે। દિનેશભાઈ, શું પરિસ્થિતિ તમારા ઉદ્યોગોની, સમસ્યાઓ કઈ, તકલીફો કઈ અને છેલ્લા 5 વર્ષમાં સરકારની મદદ કેવી? દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટની હું જવાબદારી નિભાવું છું। અત્યારે જીઆઈડીસી 2 અને 3 ની અંદર અમારું મોટા ભાગનું એસએમઈ સેક્ટર છે, એટલે નાના અને મીડિયમ ઉદ્યોગોનું જ આ ફેઝ 2 અને 3 બનેલું છે। મોટા ભાગના પ્રશ્નો તો અમે ડાયરેક્ટ ધારાસભ્ય સાથે, સંસદ સભ્ય સાથે ડાયરેક્ટ વાત કરી અને મોટા ભાગના પતાવતા હોય છે। પણ જે એક્સપોર્ટની અંદર પહેલાં ડ્રોબેક 10 થી 12% આપતા હતા, જો અત્યારે 1.5-2% થઈ ગયું છે। જો પાછું 10 થી 12% ડ્રોબેક મળે તો એક્સપોર્ટ વધે અને પ્રોત્સાહન મળે, અને જો આ નીતિ પાછી આવે તો ઉદ્યોગકારોને ઘણો લાભ થાય એમ છે। બીજું કે અત્યારે જામનગરની અંદર ઘણા નવા ફેક્ટરીઓ બની રહી છે, પણ જગ્યાનો સમસ્યા છે। જો સરકાર દ્વારા નવી જીઆઈડીસી 500 હેક્ટરમાં આવે તો પણ આવતા 5 વર્ષની અંદર એ ભરાઈ જાય એવી હું એક પ્રમુખ તરીકે ખાતરી આપું છું। તો મારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે પ્રશ્નો છે એમાં એક આ નવી જીઆઈડીસી છે। ત્યાર પછી બીજા પ્રશ્નમાં એવું છે કે ઇલેક્ટ્રિસિટીનું છે, ત્યાર પછી જીએસટી બાબતનું છે। તો જીએસટી અમારું મોંઘું મટીરિયલ હોય તો જીએસટી 18% બીજા મટીરિયલોની સાથે જે લેવામાં આવે છે તે ખરેખર અમારા જામનગર બ્રાસ પાર્ટને અન્યાય જેવું મને લાગે છે। ખરેખર અમારી રો મટીરિયલ જ એટલું બધું મોંઘું છે કે 500-600 રૂપિયાનો કિલો હોય, અને લોખંડ તમે દાખલા તરીકે જુઓ તો 60 થી 70 રૂપિયાનો કિલો હોય, એની ઉપર 18% 1 કિલો કેટલું થાય, અને જીએસટી અમારા બ્રાસ પાર્ટ ઉપર કેટલું થાય, તો એ અસમતોલ મને લાગે છે। તો ખરેખર 5 થી 7% જ બ્રાસ પાર્ટ ઉપર જીએસટી હોવું જોઈએ, હું એવું દઢપણે માનું છું। બિલકુલ મોટાભાઈ, કઈ સમસ્યાઓ છે અને આ આખી બ્રાસ પાર્ટ ઇન્ડસ્ટ્રી ને કઈ મૂળભૂત સમસ્યાઓ જે નડી રહી છે અથવા તો એમાં સારા કામ થયા છે? આગામી 5 વર્ષમાં બ્રાસ પાર્ટ ઉદ્યોગને નવી સરકાર પાસેથી શું જોઈએ છે? આગામી 5, મારું નામ મહેશભાઈ છગનભાઈ બોરસદિયા છે। હું એક ઇમ્પોર્ટર છું જામનગર બ્રાસ ઉદ્યોગમાં। તો અત્યારે આમ જોઈએ તો દિનેશભાઈ અમારા પ્રમુખ સાહેબે વાત કરી એમ જીએસટીનો પ્રશ્ન છે એ બ્રાસ માટે તો બહુ ટફ છે, કારણ કે 18% જીએસટી જે બ્રાસના પર કેજીના કિંમત ઉપર 18% લેવામાં આવે છે, તેમાં થોડીક સરકાર દ્વારા રાહત આપવામાં આવે, અને એક્સપોર્ટ મીન્સ કે જામનગર બ્રાસના કમ્પોનેન્ટ્સને એક્સપોર્ટને નીતિને થોડીક પ્રોત્સાહન આપવામાં આવે એવી જામનગર બ્રાસ ઉદ્યોગ વતી હું માગણી કરું છું। શું લાગે છે તમને કે કંઈક એવું ખૂટે છે જેનાથી વારંવાર તમને તકલીફો પડતી હોય આ બ્રાસ પાર્ટ ઉદ્યોગની અંદર? ના, એવું તો કોઈ સરકારની અંદર એવું તો કોઈ નથી। પોઝિટિવિટી ઘણી બધી છે સરકારની, પણ છતાંય જામનગર બ્રાસ ઉદ્યોગ માટે જો થોડું ટેક્સેશન બાબતે વિચારવામાં આવે તો ઘણી બધી આમાં રાહત મળે એવું છે। પાયાની કોઈ સુવિધાઓ અથવા નીતિઓ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ટેક્સ, મેન પાવર, કઈ સમસ્યાઓની માંગ તમે એ આગામી સરકાર પાસે કરો છો, અને છેલ્લા 5 વર્ષ 10 વર્ષમાં બ્રાસ પાર્ટ એ જામનગરમાં ક્યાંથી ક્યાં પહોંચ્યું છે? પાયાની માગણીમાં એવું છે, જીબી અત્યારે પાવર હાઉસ જે આપણો જીબી પાવર પૂરો પાડે છે એમાં એક 100 કિલોવોટનું કનેક્શન આપણે જો અહીંયા એચડીમાં એલટી કનેક્શનમાં ગણાય, 100 થી ઉપર જવું હોય તો એચડી કનેક્શન જોઈએ। તો અમારું જામનગર ક્લસ્ટર એવું છે કે એમએસએમઈ છે, બધાના પાસે 2000 ફૂટ 3000 સ્ક્વેર ફૂટમાં કારખાને ચલાવતા હોય,
એટી કનેક્શન લેવા માટે અમારી પ્રિમાઇસીસમાં ટીસી મૂકવું પડે, એટલે પ્રિમાઇસીસમાં એ જગ્યા નથી. તો અમારી માગણી એવી છે કે જે એલટી કનેક્શન જે 100 કિલોવોટનું છે એને એલટીને 150 કિલોવોટ કરી દે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં પણ એલટી કનેક્શન 150 કિલોવોટ સુધી છે, મધ્યપ્રદેશમાં છે, રાજસ્થાનમાં છે. આપણે ગુજરાતમાં જેવું છે કે 100 કિલોવોટનું જ એલટી કનેક્શન ગણાય છે. તો અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. બધા પહેલા કોલસાની ભઠ્ઠી હલાવતા, એ ફાઉન્ડ્રી કોલસાની જગ્યાએ અત્યારે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈ, તો ફાઉન્ડ્રી પોતે જ ખાલી 100 કિલોવોટ ખાઈ જાય છે. તો એના પછીના જે મશીનરી ચલાવવા માટેની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત માટે ન ઈચ્છવા છતાં પણ માણસોએ એમાંથી વધારાનો લોડ વાપરવો પડે છે. તો જેથી કરીને એક રીતે જોઈએ તો એ ગુનો ગણાય કે ભાઈ જે લોડ આપણી પાસે કનેક્શન છે એનાથી વધારાનો લોડ આપણે વાપરો. તો એ અમારી વારંવારની રજૂઆત છે અને એ રજૂઆતમાં અમને મંત્રી સાહેબોએ કીધું છે કે ટૂંક સમયમાં આના વિશે અમે તમને આ નીતિ વિશે ચર્ચા કરી આગળ અને ટૂંક સમયમાંનો નિવેડો તમને અપાવશે એવું અમને આશ્વાસન મળે. ઓકે દિનેશભાઈ, જો આપણે વાત કરીએ કેન્દ્ર સરકારની, તો ટ્રાન્સપોર્ટેશન જ્યારે તમે અહીંથી માલ એ બીજા દેશની અંદર મોકલો છો, રસ્તા પણ મને ક્યાંક, તો કેન્દ્રની કઈ સહાયતાઓ મળી છે, સ્ટેટની કઈ સહાયતાઓ મળી છે, અને હજુ બીજી કઈ સહાયતાઓની જરૂર એ આ બ્રાસપાટ ઉદ્યોગને છે? કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઉદ્યોગને ઘણા એવા પ્રશ્નો છે કે જેને એને સપોર્ટ કર્યો છે. કે હમણાં જ એન્વાયરમેન્ટ વિભાગનો જે પ્રશ્ન હતો, સાંસદને સાથે રાખી અને એ સુખદ અંત આવ્યો. અમારી જે માગણી હતી કે 30,000 ટન, એ 30,000 ટનના બદલે અનલિમિટેડ એ લોકોએ અમને અમારી માંગણીને સ્વીકારી. એ બદલ પણ અમે અમારા સાંસદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દુનિયાની અંદર જામનગરની એવી બધી આઇટમો કે વર્લ્ડની અંદર જામનગરને બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે, અને કોઈ પણ વ્યક્તિ વર્લ્ડની કે જે બ્રાસપાટની યુઝ ના કરતો હોય વસ્તુ, એવો હું નથી માનતો. દાખલા તરીકે તમે મારી સાથે બેઠા છો, તમારા ચશ્માની સ્પ્રિંગ પણ અમારા બ્રાસપાટની હશે એવું હું ચોક્કસપણે માનું છું. બિલકુલ. તો બ્રાસપાટ ઉદ્યોગ જામનગરનો કે જેનો વિકાસ તો થયો છે, પરંતુ બ્રાસપાટના કારખાના ચલાવતા લોકોનું કહેવું છે કે સરકારની મદદ અવારનવાર મળે છે, પણ જો ટેક્સેશન, વીજળી, પાયાની સુવિધાઓ, જીએસટી અને સાથે જે ટ્રાન્સપોર્ટેશન, કારણ કે સૌથી વધારે જામનગરનું બ્રાસપાટ એ દેશ અને દુનિયાના અલગ અલગ જગ્યાએ જાય છે, ત્યારે પાયાની સુવિધાઓ સાથે બ્રાસપાટના ઉદ્યોગને કેન્દ્રની મહત્વની જે જરૂરિયાતો છે તેમાં ફાયદો કરી આપતી સરકાર આવે તો આવનારા સમયમાં બ્રાસપાટનો ઉદ્યોગ એ પોતાની જે ઊંચાઈઓ છે તેનાથી પણ વધુ ઊંચાઈઓ પર પહોંચી શકે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં વેપારી, નેતાઓ, આગેવાનો તમામ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.